નેતાજી કહી રહ્યા છે કે આ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ ચિરાગ પટેલ શું કહી રહ્યા છે સાંભળી લો તેમને। જે નામની ચર્ચા થઈ રહી છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપણી સાથે છે, પણ એવું કહી રહ્યા છે કે મંગળવારના લીધે આવ્યા છે। એકવાર એમના મોઢેથી બી સાંભળી લઈએ। ચિરાગભાઈ, મેં તો સાંભળ્યું કે તમે મંગળવારના લીધે આવ્યા છો, હવે ખરેખર આવવાનું કારણ કહી દો। બસ વિસ્તારનું મેં આ હાલ જ તમારી સામે જ વાત કરી। આજે મંગળવારનો દિવસ છે, ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાનો દિવસ હોય છે। રૂટીન પ્રમાણે આજના મંગળવારના દિવસે વિસ્તારના પ્રશ્નો લઈને ઉપસ્થિત થવાનું હોય છે। રૂટીન પ્રમાણે આવેલો છું। કયા વિસ્તારના પ્રશ્નો આજે તમે રજૂ કરવાના છો, ક્યાં ક્યાં રજૂ કરવાના છો? મારા ખંભાત વિસ્તારના પ્રશ્નો છે, ખંભાતના જ પ્રશ્નો હોય, જીઆઈડીસીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, હેલ્થના પ્રશ્નો હોય, હોમ ડિપાર્ટમેન્ટના હોય, એટલે દરેક વિસ્તારના દરેક વિભાગના પ્રશ્નોની ઉઘરાણી ચાલતી હોય છે। રજૂઆતો કરી હોય અગાઉ અમે, તો એ પૈકી કામ કેટલા આવ્યું, શું પ્રોગ્રેસ છે, એની રજૂઆતો ચાલતી હોય છે। રજૂઆતો સાથે વિધાનસભા કોઈ રજૂઆત કરવા જવાના છો? ના, વિધાનસભામાં તો કોઈ રજૂઆત હાલ કરવાની કોઈ ગણતરી નથી। એટલે તમે આજ રાત સુધી બી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કામ કરવાના છો? અત્યારે તો હું કોંગ્રેસનો ધારાસભ્ય છું અને સવારે આપની સાથે બ્રેકફાસ્ટ કરીએ છીએ, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જ કરીએ છીએ। બપોર પછી શું હશે? બપોર પછી તો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું। ઈશારાઓની જ જરૂર હોય છે રાજકારણમાં। જે થતું હોય છે ઈશારાઓથી થતું હોય છે। બે શબ્દો ચિરાગભાઈ બહુ સ્પષ્ટ કહી રહ્યા છે કે અત્યારે તો તે કોંગ્રેસમાં છે અને બપોર પછી ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે। એટલે અત્યારે આપણે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે વાત કરી અને બપોર બાદ જોઈએ છે કે આખરે કેટલા જે કામો અને પ્રશ્નો છે તેની રજૂઆત થશે। કેમેરામેન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો ધારાસભ્યશ્રી અત્યારે કહી રહ્યા છે કે લોકોની વાત કરવા આવ્યો છું, લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યો છું, કારણ કે આજે મંગળવાર તેના માટેનો દિવસ છે। પરંતુ શું ખરેખર એવું છે? પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે આજે તેઓ વિધાનસભાના અધ્યક્ષને મળી રહ્યા છે તેવા સ્પષ્ટપણે સમાચાર છે।